पंडित वर्य शिवलाल जी द्वारा निर्मित हेम संस्कृत प्रवेशिका ए जे हेम संस्कृत प्रवेशिका ની અંદર જેના 3 ભાગ છે પ્રથમા મધ્યમા અને ઉત્તમા પહેલો ભાગ જે છે તે પ્રથમા છે બીજો ભાગ જે છે તે મધ્યમા છે અને ત્રીજા ભાગમાં જે છે તે ઉત્તમા તરીકે છે પ્રથમાની અંદર સ્ટાર્ટિંગ થી જ શબ્દ કેવી રીતે બને તો શબ્દ બનતા પહેલા એને વર્ણ વિચાર આપણે જોવું પડે એટલે પ્રથમ વર્ણ વિચાર પછી જ વર્ણથી જ વર્ણના સંયુક્તથી જ શબ્દ બને એટલે વર્ણના સમૂહથી જ શબ્દ બને પછી શબ્દ વિચાર અને એ જ શબ્દ જે 4 પ્રકારના શબ્દ આપણે જોયા છે ચારે 4 પ્રકારના શબ્દ અર્થાત દ્રવ્યવાચક જાતિવાચક ગુણવાચક અને ક્રિયાવાચક આ 4 પ્રકારના શબ્દ જેમાંથી પ્રથમ 1 થી 15 પાઠની અંદર ક્રિયાવાચક શબ્દ આપણે જોઈએ 16 થી 28 પાઠ સુધી જે બતાવશે તે આપણે જે નામ જે છે બાકીના 3 પ્રકારના શબ્દ એ જે નામપદની અંદર જ અથવા જેને કારક પ્રકરણ પણ કહેવાય એ જ કારક પ્રકરણની અંદર આપણે ષષ્ઠી વિભક્તિ જોઈ રહ્યા છીએ ષષ્ઠી અને સપ્તમી ફરી આપણે એકવાર યાદ કરી લઈએ કઈ વિભક્તિ કયા ક્યાં યુઝ થાય છે અથવા કોને લાગે છે કારણ કે 7 વિભક્તિ છે 7 વિભક્તિમાં પહેલી વિભક્તિ કોને લાગે કર્તાને લાગે બીજી વિભક્તિ કોને લાગે કર્મને લાગે ત્રીજી વિભક્તિ કોને લાગે કર્મને લાગે चौथी विभक्ति कोने लागे संप्रदान ने लागे पांचवी विभक्ति कोने लागे अपादान लागे षष्ठी विभक्ति आपने बात करी थी कि षष्ठी विभक्ति कोने लागे छे गौण नाम संबंधक आ बने કેસ કરે આવા પ્રકાર ગૌણ નામ ને અથવા સંબંધક જેની સાથે સંબંધ જોડાવતો હોય તેને કઈ વિભક્તિ છઠ્ઠી વિભક્તિ લાગે છે છઠ્ઠી આગળ સાતમી વિભક્તિ તો સાતમી વિભક્તિ કોને લાગે જેને અધિકરણ તરીકે કહેવાય અધિકરણ અર્થાત શું કે જેના ઉપર જે વસ્તુ રહેતો હતો જેમાં રહેતો હોય અર્થાત રાખનાર જે વસ્તુ હોય રાખનાર જે હોય તેને કઈ લાગે સાતમી વિભક્તિ લાગે તે સાતમી વિભક્તિ લાગે અત્યાર સુધી છઠ્ઠી વિભક્તિ જે છે એ છઠ્ઠી વિભક્તિના સંબંધ જે છે એ સંબંધ અનેક પ્રકારના હોઈ શકે છે જે આપણે છેલ્લા ક્લાસે આપણે જોયો હતો સંબંધનો અનેક પ્રકાર છે જન્યજનક સંબંધ સામી સામિત શું કહે સામી એવા સ્વસામિત્વ સંબંધ પછી એની અંદર બીજો આપણે જોયો તો અવયવ અવયવીનો સંબંધ સમૂહ સમૂહીનો સંબંધ વિકાર વિકારીનો સંબંધ એવા અનેક પ્રકારનો સંબંધ ત્યાં જે છે તે બધા જ સંબંધને કઈ વિભક્તિ લાગે છે તો ત્યાં બધા જ સંબંધને જે છે તે છઠ્ઠી વિભક્તિ લાગે હવે આવે છે સપ્તમી વિભક્તિ એ સપ્તમી વિભક્તિ જે છે તો સપ્તમ વિભક્તિ કોને લાગે છે તો સપ્તમી વિભક્તિ અધિકરણ સપ્તમી વિભક્તિ જે છે તે અધિકરણને લાગે તો અધિકરણ કોને કહેવાય એ પણ આપણે એકવાર જોશું કે સપ્તમી વિભક્તિ અધિકરણને લાગે છે એ સાતમી વિભક્તિ છે અધિકરણ અધિકરણ જે છે કે વસ્તુનો જે આધાર હોય તેને અધિકરણ તરીકે કહેવાય વસ્તુનો જે આધાર હોય એ આધારને એ અધિકરણ તરીકે કહેવાય છે અર્થાત વસ્તુનો આધાર જેમ કે ટેબલ ઉપર પુસ્તક છે પુસ્તકને રહેવાનો આધાર કોણ છે ટેબલ છે તો આની અંદર અધિકરણ કોને લાગશે સપ્તમ વિભક્તિ કોને લાગશે ટેબલ ને એટલે જે આધાર બનતો હોય તે અધિકરણ છે કૂવામાં પાણી છે પાણીનો રહેવાનું સ્થાન ક્યાં છે કૂવો છે તો કૂવો છે અથવા એ કૂવાને કઈ વિભક્તિ લાગશે કૂવાને તો તે એ આધાર બને છે એટલે તે અધિકરણ બને એટલે અધિકરણને કઈ વિભક્તિ થાય તો સાતમી વિભક્તિ થાય અધિકરણને એવા જે આધાર છે એ આધાર 6 પ્રકારના આધાર હોય
આધાર જે છે એ આધાર 6 પ્રકારના હોય છે. પ્રથમ નંબર આધાર જે છે તેને વૈષયિક આધાર તરીકે કહેવાય, વૈષયિક આધાર. સેકન્ડ નંબર આધાર જે છે તેને ઔપશ્લેષિક આધાર તરીકે કહેવાય છે, ઔપશ્લેષિક, એ ઔપશ્લેષિક આધાર તરીકે કહેવાય. ત્રીજા નંબરનો જે આધાર છે તે છે અભિવ્યાપક આધાર તરીકે કહેવાય, અભિવ્યાપક આધાર છે. ચોથા નંબરનો જે આધાર છે જે નૈમિત્તિક આધાર તરીકે કહેવાય, નૈમિત્તિક આધાર છે. પાંચમા નંબરનો જે આધાર છે તેને સામીપ્યક આધાર તરીકે કહેવાય. અને છઠ્ઠા નંબરનો જે આધાર છે એ છઠ્ઠા નંબરના આધારને ઔપચારિક તરીકે કહેવાય છે, ઔપચારિક. આમ આ 6 આધાર તરીકે બને છે. આધાર આ 6 વસ્તુ એટલે કે 6 ટાઈપના હોય છે, 6 પ્રકારે બની શકે છે. એ 6 પ્રકારની અંદર પ્રથમ નંબર વૈશેષિક, બીજા નંબરે ઔપશ્લેષિક, ત્રીજા નંબરે અભિવ્યાપક, ચોથા નંબરે નૈમિત્તિક, પાંચમા નંબરે જે છે તે સામીપ્યક અને છઠ્ઠા નંબરે ઔપચારિક. એક એકના અર્થ આપણે જોતા જઈએ. વૈશેષિક એટલે શું? તો વૈશેષિક એટલે જેનું જે સ્થાન છે ત્યાં જ રહે, બીજે રહેતા ન દેખાય તો તેને વૈશેષિક આધાર તરીકે કહેવાય. ફરી એકવાર, જેનું જે સ્થાન છે ત્યાં જ રહે, બીજે ન દેખાતા હોય કે ન રહેતા હોય તો તેને વૈશેષિક આધાર તરીકે કહેવાય છે. જેમ કે સ્વર્ગ, સ્વર્ગ છે તો એટલે કે એની અંદર સ્વર્ગ શબ્દ છે અને બીજો એક શબ્દ છે દેવતા, અથવા તો દેવ તરીકે, ચાલો દેવ તરીકે આવે છે. દેવોને રહેવાનું સ્થાન ક્યાં છે? સ્વર્ગ છે. તો આની અંદર એ સ્વર્ગ સિવાય દેવો ક્યાંય નરકમાં રહે? ના. મૃત્યુલોકમાં રહે નથી રહેતો. એ ક્યાં રહે છે કે એનો સ્થાન ત્યાં જ છે. માટે શું થાય કે જે એનો જે દેવનો આધાર કોણ બને છે? દેવનો આધાર સ્વર્ગ, સ્વર્ગ તરીકે બને છે. દેવનો આધાર સ્વર્ગ તરીકે બને માટે તેને પણ આ જે આધાર બને છે એ આધાર, આવા પ્રકારના આધારને તો શું કહેવાય? તો એનો આપણે વાક્ય કરીશું સ્વર્ગે દેવાહા. તો આજે જે સ્વર્ગ જે આધાર બન્યો એ કેવા આધાર કહેવાય? વૈશેષિક આધાર તરીકે કહેવાય છે, વૈષયિક આધાર. હા બોલો જ્યોતિબેન, શું પ્રશ્ન છે? સર વૈષયિક કે વૈશેષિક છે? વૈષયિક, વૈષયિક. ઓકે, ઠીક છે. એટલે વિષયને લગતું. હા, એના વિષયને લગતું જે હોય તે વૈષયિક, બરાબર છે. એટલે જે એમાં જ હોય. બીજું આપણે આની અંદર એક બીજો વસ્તુ લખીએ, તારા. તારા શબ્દ છે જેને તારકા તરીકે કહેવાય, તારકા. એ તારાનું રહેવાનું સ્થાન ક્યાં છે? તારાનો આધાર કોણ છે? આકાશ. આકાશ. તો આની અંદર શું કરીશું? આકાશે તારકા. તો આ જે આકાશ શબ્દ બને એ તારા એ આકાશ સિવાય બીજે ક્યાંય હોય? બીજે ક્યાંય દેખાતા હોય? નથી દેખાતા. માટે એ આવા પ્રકારનો જે આકાશ જે આધાર બનેલો છે એ આધાર કેવો આધાર કહેવાય? વૈષયિક આધાર તરીકે આધાર કહેવાય છે. સેકન્ડ નંબરનો આપણે જઈએ, ઔપશ્લેષિક. ઔપશ્લેષિક આધાર અર્થાત વસ્તુનો સંયોગ આધારના એક ભાગમાં હોય, આખા આધારમાં વ્યાપીને રહેલા ન હોય તો તે આધારને ઔપશ્લેષિક આધાર તરીકે કહેવાય છે. વસ્તુ જે છે, જેનો જે રહેવાનું જે સ્થાન છે, જે સ્થાનમાં હોય એનો જે આધાર હોય એ આધારના કોઈ એક ભાગમાં રહેતો હોય, સંપૂર્ણ ભાગમાં ન રહેતો હોય.
કોઈ એક ભાગમાં રહેતો હોય, એ સંપૂર્ણ ભાગમાં એ ન રહેતો હોય તો તેવા પ્રકારના આધારને શું કહેવાય? ઔપશ્લેષિક આધાર તરીકે કહેવાય. ઉદાહરણ તરીકે એની અંદર આપણે લખીએ તિષ્ઠતિ અર્થ શું થાય? રહે ઉભા છે. રહે. ઉભા એટલે કે રહે છે. બરાબર છે. આગળ આપણે એની અંદર રહેવાનો સ્થાન એની અંદર ગૃહ શબ્દ કરીએ. ગૃહે તિષ્ઠતિ એ સંપૂર્ણ ઘરમાં રહે છે કે ઘરના કોઈ એક ભાગમાં ઉભા રહે છે? ઘરના એક ભાગમાં. ઘરના એક ભાગમાં ઉભા રહે છે, છતાં પણ આપણે શું કહીએ છીએ કે ગૃહે તિષ્ઠતિ ઘરમાં ઉભો છે. તો આની અંદર આવા પ્રકારનો જે આધાર છે તે સંપૂર્ણ આધારને નથી પરંતુ એક ભાગમાં તે આધારિત છે. તો તેવા પ્રકારના આધારને શું કહેવાય? ઔપશ્લેષિક આધાર તરીકે કહેવાય. પછી ઉપવિશતિ. ઉપવિશતિ આ ઉપવિશતિ છે એ ઉપવિશતિ એટલે અર્થ શું થાય? બેસે છે. બરાબર. ઉપવિશતિ એટલે કે બેસે છે. ક્યાં? તો એની અંદર કોઈ પણ એક ભાગ આપણે એની અંદર લખી દઈએ કે આસને. આસને ઉપવિશતિ. આસન માની લો આસન મોટું છે, એની અંદર કેટલું છે? એક ભાગમાં જ આસનના એક ભાગમાં જ તે બેસે છે. એટલે શું થાય? તે આવા પ્રકારનો જે આધારને સંપૂર્ણ નહીં, તે ઘરના સંપૂર્ણ નહીં, આસન ઉપર બેસે છે, પલંગ ઉપર સૂવે છે, તો પલંગના એક ભાગમાં સૂવે છે. તો અહીં શું છે કે એક ભાગ જ જેમાં રહેવાનો હોય, સંપૂર્ણ એ આધારને ન વાપરતો હોય તો તેને કેવા પ્રકારનો આધાર કહેવાય? ઔપશ્લેષિક આધાર તરીકે કહેવાય છે. ત્રીજો આધાર જે છે તે અભિવ્યાપક આધાર તરીકે કહેવાય છે. અભિવ્યાપક આધાર તરીકે એટલે શું? તો આધેય તરીકે રહેલી વસ્તુ એના આધારમાં સંપૂર્ણપણે વ્યાપીને રહી હોય તો તેને અભિવ્યાપક આધાર તરીકે કહેવાય છે. આધેય અને આધાર બે વસ્તુ આની અંદર એક અહીં સમજાવી દઈએ. પહેલા આધાર અને આધેય. ફરીવાર વ્યાખ્યા બોલો ને. હા, વ્યાખ્યા બોલું છું કે ટેબલ ઉપર પુસ્તક છે. તો ટેબલ ઉપર પુસ્તક છે. પુસ્તકનો આધાર કોણ? ટેબલ. અને જે આધાર હોય તેને શું કહેવાય? તો તે અધિકરણ છે. તો પુસ્તકનો આધાર કોણ છે? ટેબલ છે. તો ટેબલ એ આધાર બને છે, તો આધેય કોણ બને? આધાર જેને રાખતો હોય તે આધેય બને. આધાર જેને રાખતો હોય તો તેને શું કહેવાય? આધેય તરીકે કહેવાય. એટલે પુસ્તક શું કહેવાય? પુસ્તક આધેય કહેવાય અને ટેબલ આધાર કહેવાય. કુવામાં પાણી છે, આમાં આધાર આધેય કોણ? કુવો આધાર બને અને પાણી આધેય બને છે. સર્ગે દેવાહ આની અંદર આધાર આધેય સ્વર્ગ આધાર અને દેવ બરોબર. સર્ગ આધાર અને દેવાહ આધેય. આકાશે તારકઃ આકાશે આધાર અને તારકઃ એ આધેય. એટલે એનો અર્થ એ થયો કે આધાર જેને રાખતો હોય તેને શું કહેવાય? આધેય તરીકે કહેવાય. અને આધેય જેમાં રહેતો હોય તેને શું કહેવાય? આધાર કહેવાય. આધેય જેમાં રહેતો હોય, આધેય કોણ છે? પુસ્તક. પુસ્તક જેના ઉપર રહે અથવા જેમાં રહે તો તે શું કહેવાય? તો તે આધાર તરીકે કહેવાય. એટલે આધેય જેમાં રહે અથવા જેના ઉપર રહે તો તે આધાર, અને આધાર જેને રાખે તો તેને શું કહેવાય? આધેય. હવે આપણે વ્યાખ્યા ઉપર જઈએ અભિવ્યાપકમાં. કે અભિનો અર્થ થાય ચારે તરફ, ચો તરફ, સંપૂર્ણ એવો અર્થ આપણે એને થાય. એટલે કે આધેય તરીકે રહેલી વસ્તુ, આધેય તરીકે રહેલી વસ્તુ સંપૂર્ણ આધારમાં વ્યાપીને રહે. સંપૂર્ણપણે આધારમાં તે વ્યાપીને રહે. જેમ કે ગૃહે તિષ્ઠતિ એ રહેવાનો માણસ જે છે કોઈ ઘરના એક ભાગમાં રહે છે, સંપૂર્ણ ઘરને એ વ્યાપક નથી થતા, એ વ્યાપક રહેતા. પરંતુ અભિવ્યાપકની અંદર તેનાથી ઉલટું છે, એ સંપૂર્ણ ભાગમાં રહે, કોઈ એક ભાગમાં ન રહે તો તેને શું કહેવાય? અભિવ્યાપક આધાર તરીકે કહેવાય છે. જેમ કે ઉદાહરણ આપીએ
हेडफोन तैलम तैलम અસ્તિ તૈલમ અસ્તિ એટલે શું? તેલ છે. તેલ છે. તો કે તેલનો આધાર કોણ બને? ડબ્બો. તલમ. એટલે શું થાય? તો આની અંદર થશે તિલેષુ તૈલમ. તિલ એટલે તલ થાય. એટલે હવે તેલ ક્યાં રહે છે? કોઈ તલના એક ભાગમાં રહે કે તલના સંપૂર્ણ ભાગમાં રહે? સંપૂર્ણ ભાગમાં. તલના સંપૂર્ણ ભાગમાં રહે છે. એટલે કે આવા પ્રકારનો જે આધાર છે તેવા આધારને શું કહેવાય? અભિવ્યાપક આધાર તરીકે કહેવાય છે. બીજો દધીષુ ઘૃતમ. ઘૃતમ એટલે ઘી. ઘીનો આધાર કોણ છે? દૂધ. દહીં છે. દૂધ. દધી એટલે દૂધ નથી, દહીં કહેવાય. એટલે તો એ ઘી જે છે તે સંપૂર્ણ દહીંમાં રહેલો છે. અર્થાત દહીંનો કોઈ એક ભાગમાં નહીં. દહીંને તમે એની અંદર દહીંમાંથી જ ઘી બનાવે તો એવું કઈ બને કે આ દહીંમાંથી ઘી બનશે, આ દહીંમાંથી ઘી ન બને? એટલે દહીંના આટલા ભાગમાંથી ઘી બને, આટલા ભાગમાં ન બને, એવું બને નથી બનતું. એટલે એ સંપૂર્ણ ભાગની અંદર રહે છે. એવા પ્રકારનો સંપૂર્ણપણે વ્યાપક જે રહેલા હોય તેવા પ્રકારના આધારને શું કહેવાય? અભિવ્યાપક આધાર તરીકે કહેવાય છે. ચોથા નંબર છે નૈમિત્તિક આધાર. નૈમિત્તિક આધાર અર્થાત શું કહે કે જેના નિમિત્તે કાર્ય થાય તેને નૈમિત્તિક આધાર તરીકે કહેવાય. જેના નિમિત્તે કાર્ય થાય તો તેને શું કહેવાય? તેને નૈમિત્તિક આધાર તરીકે કહેવાય. જેમ કે એની અંદર એક વસ્તુ એની અંદર લખીએ છીએ કે શ્રામ્યતિ. અર્થાત શું થાય છે? અર્થ શું થાય? શ્રમ પામ. શ્રામ ધાતુનો અર્થ શું થાય? થાકી જવું. થાકી જવું. એટલે શું થાય? થાકી જાય છે. તો થાકી જાય છે શેમાં? તો આની અંદર આપણે લખીશું આતપે. આમાં કાર્ય શું થાય છે? જેના કારણે એટલે જેના નિમિત્તે કાર્ય થાય છે એમાં કાર્ય શું છે? થાકી જવું એ કાર્ય છે. થાકી જવું. કોના નિમિત્તે કાર્ય થાય છે? કોના નિમિત્તે થાકે છે? આતપે. આવા પ્રકારના જે છે આતપ એટલે તડકા. એટલે તડકામાં થાકી જાય છે. તો એ જે તડકા જે છે તડકાના કારણે તે થાકી જાય છે. એટલે કે તડકાના નિમિત્તથી ક્રિયા થાય છે. માટે તેવા પ્રકારના જે નિમિત્ત વાળો જે આધાર છે તો એ કારણ કે થાકવાનો આધાર કોનામાં છે? આતપમાં છે. તો તેવા પ્રકારના આધારને શું કહેવાય? નૈમિત્તિક આધાર તરીકે કહેવાય. બીજું ઉદાહરણ લઈએ. જે ઉદાહરણ છે સંન્યહતે. સંન્યહ્યતે જેનો અર્થ થાય છે તૈયાર થાય છે. શું થાય છે? તૈયાર થાય છે. તૈયાર થાય છે. તૈયાર થાય છે શેના માટે? તો આપણે એની અંદર લખીશું કે યુદ્ધે. આપણે દેખાય છે અર્થ આપણે ચતુર્થીમાં કરીએ છીએ ને, શું કરીએ છીએ કે યુદ્ધ માટે તૈયાર થાય છે. પરંતુ આની અંદર તો પછી યુદ્ધાય એવું અર્થ થવું જોઈએ. પરંતુ એના નિમિત્તથી કાર્ય થાય છે. તો જેના નિમિત્તથી કાર્ય થાય તેને પણ ચતુર્થી એટલે સપ્તમી વિભક્તિ થાય. માટે એની અંદર આવા પ્રકારનો જે આધાર છે એ આધારને શું કહેવાય? નૈમિત્તિક આધાર તરીકે કહેવાય છે. કયો આધાર? નૈમિત્તિક આધાર તરીકે. નૈમિત્તિક. હા બોલો સોનાબેન, શું પ્રશ્ન છે? સોનાબેન એકવાર આ ફરી નલ વહી ગયું જરા. કયો? આ વાળું નૈમિત્તિક. જેના નિમિત્તથી કાર્ય થતો હોય તેવા પ્રકારના આધારને નૈમિત્તિક આધાર તરીકે કહેવાય છે. જેના નિમિત્તથી કાર્ય થતો હોય. કાર્ય શું છે? થાકી જવું એ કાર્ય છે. હા. તો કોના કારણે થાકી જાય છે? તો તાડકા. એટલે શું કહે? આતપ.
એટલે કે તડકામાં થાકી જાય છે. એ શું થાય? તડકામાં થાકી જાય છે. તો તડકાના કારણે થાકી જાય છે. તો એ જે આતપ છે એ આધાર તો બને છે. તો એ આધાર કેવા પ્રકારનો હોય? આધાર તો એને નૈમિત્તિક આધાર તરીકે કહેવાય. એટલે કે જેના નિમિત્તથી કાર્ય થાય તેને નૈમિત્તિક આધાર તરીકે કહેવાય. જી સર. બીજામાં લીધું કે યુદ્ધ કે તૈયાર થાય છે. કોના માટે? તો યુદ્ધ માટે. તો યુદ્ધ માટે એની અંદર કે આ તૈયાર થાય છે, એ તૈયાર થવાની જે કાર્ય છે કોના કારણે થાય છે? યુદ્ધના કારણે. માટે યુદ્ધને પણ આધાર થાય છે, પણ એવા પ્રકારના આધારને કયો આધાર કહેવાય? નૈમિત્તિક આધાર તરીકે કહેવાય. જી હા બોલો દીપાબેન, શું પ્રશ્ન? સર પ્રણામ. સર યુદ્ધે સંનયતે જે છે તો યુદ્ધે એટલે એને સાતમી પણ લાગશે અને ચોથી પણ લાગી શકે કે ખાલી એક જ લાગશે? ના, સાતમી જ લાગે. અર્થ આપણે ચતુર્થીમાં કાઢવાનો. અચ્છા, હા સર પ્રણામ. હા જ્યોતિબેન. ઓકે, ચલો નો સાઉન્ડ. આગળ છે. હા બોલો પ્રેરણાબેન. સન્નહતે લખ્યું છે ને એટલે તૈયાર થાય છે, હમ પણ એને કઈ વિભક્તિ આવી સન્નહતે માં? એ ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. ક્રિયાપદ છે. ત્રીજો પુરુષ એક વચન. એક વચન. બંદે બંદાવહે બંદામહે બંદસે બંદેથે બંદદ્વે બંદતે છે. અચ્છા, આત્મનેપદી છે. આત્મનેપદી છે. પાંચમા નંબર સામીપ્યક. સામીપ્યક એટલે શું? તો સામીપ્યક એટલે આધેય તરીકે બતાવેલ વસ્તુ આધારની સમીપમાં હોય. હું તૈયાર છું, કપડા હું સુકવી દઉં છું. માલતીબેન મેઉટ. ફરી એકવાર કે આધેય તરીકે રહેલી વસ્તુ આધારની સમીપમાં હોય, અર્થાત આધારની બાજુમાં હોય, આધારમાં ન હોય, તો તેને શું કહેવાય? સામીપ્યક. એટલે જે સમીપમાં રહેલો હોય તેવા તેને સમીપ્યક આધાર તરીકે બને છે. તે સમીપ્યક આધાર તરીકે કહેવાય છે. જેમ કે ઘોષઃ. ઘોષનો અર્થ કે ઘોષઃ અસ્તિ. ઘોષ એટલે શું થાય? ઝૂંપડી. ઘોષનો અર્થ શું થાય? ઝૂંપડી. અર્થ શું છે? ઝૂંપડી છે. ક્યાં છે? તો ઝૂંપડી ક્યાં છે? તો એની અંદર આપણે કહીએ ગંગાયા, એટલે કે ગંગાયામ ઘોષ અસ્તિ. ગંગાયામ ઘોષ અસ્તિ એટલે એનો શું થયો? ગંગા નદીમાં ઝૂંપડી છે કે ગંગા નદીની બાજુમાં ઝૂંપડી છે? એની પાસે ગંગા નદીની બાજુમાં. હા, બાજુમાં. એટલે કે ગંગાની પાસે ઝૂંપડી છે. તો ગંગાની પાસે ઝૂંપડી છે. તો આવા પ્રકારના એ ઝૂંપડી જે છે તે આધાર તરીકે છે. આધાર કે આધેય? ઝૂંપડી આધેય. શું કહેવાય? ઝૂંપડી એ આધેય છે. અને ગંગા એ શું છે? આધાર. આધાર છે. પણ એ આધેય વસ્તુ આધારમાં રહે છે કે આધારની બાજુમાં રહે છે? નજીક. બાજુમાં રહે છે. એટલે કે આવા પ્રકારના જે બાજુમાં રહેતો હોય તેવા પ્રકારના આધારને શું કહેવાય? સામીપ્યક આધાર તરીકે કહેવાય છે. બીજો ઉદાહરણ આપણે લખીએ કે શિષ્ય વસતિ. એટલે શિષ્ય રહે છે શેમાં? તો ગુરુ સમીપે. ગુરુ. એટલે કે એનો અર્થ આપણે શું કરીશું? ગુરુમાં શિષ્ય રહે છે કે ગુરુને સમીપમાં શિષ્ય રહે છે? ગુરુની સમીપમાં. હા, સમીપમાં. એટલે કે આધેય કોણ છે? શિષ્ય આધેય છે. અને ગુરુ શું છે? એ આધાર તરીકે છે. તો એની આધારમાં નથી રહેતો, પણ આધારની બાજુમાં રહે છે, સમીપમાં રહે,
માટે તેવા પ્રકારનો જે સમીપ વાળો જે આધાર હોય તેને આધાર કયો આધાર કહેવાય? સામીપ્ય સામીપ્ય સામીપ્ય. આધાર તરીકે કહેવાય છે. એક અંતિમ આધાર છે જે છે ઔપચારિક આધાર. સર બોલો. સર આ સામીપ્યકના એક્ઝામ્પલમાં કયું વિભક્તિ લાગે છે? સપ્તમી મારા પ્રત્યે તો નથી લાગતા. આકારાંતની અંદર ગંગાયામ માલાયામ જેમ થાય એ આકારાંતમાં છે, એ આગળ આવશે. જે ગંગાયામ એ સાતમી વિભક્તિ છે. અને ગુરો હ્રસ્વ ઉકારાંત છે. ગુરોનો સપ્તમ વિભક્તિ ગુરવ થાય. અચ્છા, ઓકે ઓકે, થેન્ક યુ સર. ઔપચારિક એ ઔપચારિક જે છે, ઔપચારિક એટલે કે આપણે સામાન્ય રીતે અર્થ એને જાણીએ છીએ, જે વાસ્તવિક ન હોય, જે કાલ્પનિક હોય, કલ્પના કરેલો હોય તે વસ્તુ જે હોય તો તેને શું કહેવાય? ઔપચારિક તરીકે કહેવાય. તો એની અંદર પણ એની વ્યાખ્યા પણ એ જ છે કે વાસ્તવિક રીતે વસ્તુમાં આધાર ન રહી હોય પણ કાલ્પનિક રીતે તેનામાં આધાર તરીકે રહેલું હોય તો તેવા પ્રકારના આધારને શું કહેવાય? તો તે ઔપચારિક આધાર તરીકે કહેવાય છે. અર્થાત આધેય આધારમાં નથી રહેતો. એક મિનિટ ચાલુ રાખજો. આધાર જે છે એ આધેય જે છે તે આધારમાં ખરેખર નથી રહેતો, વાસ્તવિક રીતે નથી રહેતો, પરંતુ તે એના ઉપચારથી કહેવાય કે ઉપચાર કરેલો છે કે આ એ આધારની અંદર તે છે, કાલ્પનિક રીતે કલ્પના કરવામાં આવ્યો છે. તો તેવા પ્રકારના આધારને તે શું કહેવાય? તો ઔપચારિક આધેય તરીકે કહેવાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ કેવી રીતે થાય. જેમ કે સવસતી, અર્થાત એનો અર્થ શું થાય? સવસતીનો તે રહે તે છે. રહે છે. તે રહે છે. આગળ આની અંદર એક શબ્દ આની અંદર ઉમેરી દઈએ. મુષ્ટૌ શબ્દ ઉમેરી દીધા. મુષ્ટૌ એટલે કે મુઠ્ઠી થાય. જે મુઠ્ઠી છે ને એટલે શું થાય? તે મુઠ્ઠીમાં રહે છે. આગળ આની અંદર એ મે શબ્દ આગળ આપણે લગાડીએ. મે એટલે કે મારી, એટલે અર્થ શું કરીશું હવે? તે મારી મુઠ્ઠીમાં છે. ખરેખર તે વ્યક્તિ એના મુઠ્ઠીમાં હોય ના. નહીં. એટલે કે એનો અર્થ શું થાય કે તે મારા પ્રમાણે ચાલે છે, હું જે કહું છું એ પ્રમાણે તે કરે છે. તો એવા પ્રકારનો સ મે મુષ્ટૌ વસતિ, તે મારી મુઠ્ઠીમાં છે. ખરેખર મુઠ્ઠી એ આધાર છે, પરંતુ એ આધારમાં તે ખરેખર રહે છે? નથી રહેતો, પણ કાલ્પનિક રીતે તેને આપણે કલ્પના કરેલો છે. તો એવા કલ્પના કરેલો હોય તો તેવા પ્રકારના શું થાય? તો તેવા પ્રકારના વાક્યને, તેવા પ્રકારના આધારને શું કહેવાય? ઔપચારિક આધાર તરીકે કહેવાય. બીજો આપણે લખીએ સ મે નેત્રયોઃ, સપ્તમી દ્વિવચન, નેત્રયોઃ વસતિ. એટલે શું થાય? તે મારી આંખમાં વસે છે. એટલે તે મારી આંખોમાં વસે છે એટલે કે એનો અર્થ શું થાય? એના આંખમાં તે વ્યક્તિ છે પણ નથી, પણ એ કલ્પના કરીને ત્યાં એના પોતાના આંખમાં લીધેલા છે. તો એ કાલ્પનિક વાળો જે આધાર હોય તે કાલ્પનિક આધારને શું કહેવાય? ઔપચારિક આધાર કહેવાય. આમ આ 6 પ્રકારના આધાર બને છે. બોલો પ્રિયાબેન, શું પ્રશ્ન છે? પ્રણામ ગુરુજી. આપણે મારે એક્ઝામ્પલ આપવું હોય કે વૃક્ષને વેલ વિકળાવેલી છે તો એને કઈ વિભક્તિ એટલે આ કઈ લાગશે? ફરી એકવાર. વૃક્ષને વેલ વિકળાયેલી છે તો એમાં ઔપશ્લેષિક આવશે ને? વૃક્ષની બેલ એટલે કે બેલડીથી વીંટાયેલી છે એ પ્રાણ. વૃક્ષ બેલડીથી વીંટાયેલી છે. વેલ વૃક્ષનો આધાર લે ને? ઓકે. ના, એ સમયે આવા પ્રકારના વાક્યને તે સમયે એને શું થાય? તૃતીયા જ થશે. વાક્યની અંદર તે સમયે તૃતીયા જ થશે. પરંતુ એની અંદર તેમાં
બેલ વૃક્ષમાં એટલે કે વૃક્ષ બેલમાં રહે છે એવા પ્રકારની અંદર કરીએ તો એ આપણે કઈ થઈ જાય બેલ ઔપશ્લેષિક થઈ જાય. વૃક્ષમાં રહે. અચ્છા કારણ કે સંપૂર્ણ વૃક્ષમાં નહીં પરંતુ વૃક્ષના એક ભાગમાં આની અંદર થઈ શકે. હા હા ધન્યવાદ ગુરુજી. જી સમજાઈ ગયું. હા, બોલો. સર આ પેલું જે છે વૈશ્વિક અને બીજું ઓપુસ્લેમિક ઈ બે આમ સિમિલર સ્વર્ગમાં દેવ રહે છે તો દેવ આખા ના. સ્વર્ગમાં રાખીને નથી રહેતા. ના, આની અંદર સંપૂર્ણ સર્ગની સંપૂર્ણ ભાગમાં તે નથી રહેતો. કોઈ એક ભાગમાં રહે છે એ પણ એની અંદર બની શકે. એને આ જે છે બીજો અને પહેલા બીજા કોનો માઇક ચાલુ છે પહેલા માઇક મ્યુટ કરી દેજો જેને ચાલતું હોય. તો અહીં આ જે છે બે ની અંદર ડિફરન્સ એટલું છે કે એ દેવ સર્ગ સિવાય બીજે ક્યાંય નથી રહેતો. તારા આકાશ સિવાય બીજે ક્યાંય નથી રહેતો. જ્યારે એની અંદર ઊભા રહેવાનું ક્રિયા તે ઘરમાં પણ હોઈ શકે, બહાર પણ હોઈ શકે, બગીચામાં પણ હોઈ શકે, બેસવાની ક્રિયા આસનમાં પણ હોઈ શકે, ભૂમિમાં પણ હોઈ શકે, એ અલગ અલગ જગ્યાએ મળી શકે. એટલે બંનેની અંદર ડિફરન્સ મળી શકે છે. અચ્છા ઓકે સમજાઈ ગયું. હા સર હા બોલો. ઔપચારિક નો અર્થ શું થાય? ઔપશ્લેષિક નો અર્થ તે આધારની સંપૂર્ણ ભાગમાં નથી પરંતુ કોઈ એક ભાગમાં રહે તો તેને ઔપશ્લેષિક તરીકે આધાર તરીકે કહેવાય. સંપૂર્ણ ભાગમાં નહીં પરંતુ એક ભાગમાં એક દેશમાં જે રહે તે. સર બોલો. ઔપચારિકની વ્યાખ્યા બોલો ને પાછું. ઔપચારિકની વ્યાખ્યા એ છે કે વાસ્તવિક રીતે વસ્તુ આધારમાં ન રહી હોય પણ કાલ્પનિક રીતે ઉપચારથી તે આધારમાં રહેલો હોય તો તે આધારને ઔપચારિક આધાર તરીકે કહેવાય. બોલો સીમાબેન. પ્રણામ ગુરુજી. હમ. આપણે આ 25માં પાઠના ગુજરાતીના સેન્ટેન્સીસ બાકી છે ટ્રાન્સલેશન. એ થોડાક આમ ડિફિકલ્ટ પડે છે. સંસ્કૃત થી ગુજરાતી થઈ જાય છે, ગુજરાતી થી સંસ્કૃતમાં થોડું ટફ પડે છે. ઓકે ઓકે નેક્સ્ટ ક્લાસ એ યાદ કરાવજો. ક્લાસ ચાલુ થતા પહેલા એકવાર યાદ કરાવી દેજો કે આપણે તે સમય આપણે લઈ લેશું. કારણ કે આજે 4 સર મિનિટ છે એટલે 4 મિનિટમાં પૂરું નહીં થાય. હાજી બોલો. આ અભિવ્યાપક છે ને એમાં હમ. સૂર્યનો પ્રકાશ, ચંદ્રનો પ્રકાશ એમ ઈ પણ લઈ શકાય? લઈ શકાય. હા ઓકે હા પ્રણામ સર. સર બોલો. આ મારે ગુજરાતીનું સંસ્કૃત કરતા બહુ વાર લાગે, મીન્સ કે બહુ તકલીફ પડે છે, તો શું કરવું? ટ્રાય કરો. એના માટે વાક્યો, રૂપો, શબ્દના અર્થ, ક્રિયાપદના અર્થ આ બધું વ્યવસ્થિત હોવું જોઈએ. ક્યાં શું લાગે છે ધીમે 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 ટ્રાય કરશો એટલે થઈ જશે. 2-5 વાક્ય જે વાક્ય થઈ ગયા છે એ જ વાક્યને 2 વાર 3 વાર જોઈ લો. પાછળના જે વાક્ય થઈ ગયા છે ને એ જ વાક્ય આપણે જે પાછળના પાઠના એ પાઠને 2 વાર 3 વાર 4 વાર તમે જોશો એટલે કે ધીમે 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 તેને બેસાડવાનો પ્રયત્ન કરશો કે આ પ્રમાણે થાય છે, આ પ્રમાણે થાય છે. એના પછી આનો રૂપ આ પ્રમાણે લાગે, આનો રૂપ આ પ્રમાણે લાગે એટલે વાક્ય થઈ જાય. ઓકે યસ્મીનાબેન. પ્રણામ ગુરુજી. હમ. ગયા ટાઈમનો ક્લાસ જરા અપલોડ કરો ને એ જરાય સમજાયું નતું. આજે તો સમજાયું છે. ઓકે એટલે શું શુક્રવારના ક્લાસ પહેલા બંને વિડિયો જરા રિવાઇઝ કરી લઈએ ને તો સારું પડે. ઓકે ઓકે બંને આજે થઈ બંને જશે. મૂકી આજે થઈ જશે. હા હા પ્રણામ હાજી ગુરુજી. ડિમ્પલબેન. પ્રણામ ગુરુજી. આ બોલો. અભિવ્યાપક આધારનું ડેફિનેશન પાછું રિપીટ કરો ને ગુરુજી. અભિવ્યાપકનો અર્થ જે આધેય છે આધારના સંપૂર્ણ ભાગમાં રહેલો હોય. અર્થાત આધેય તરીકે રહેલી વસ્તુ એના આધારમાં સંપૂર્ણપણે વ્યાપીને રહેતો હોય તો તેવા પ્રકારના આધારને
अभिव्यापक आधार અભિવ્યાપક तरीके છે. ओके हाँ जी ज्योतिबेन સર આ 14 તારીખ हेलो हेलो आवाज नहीं આવતો બરાબર પછી ઓકે દીપાલીબેન પ્રણામ ગુરુજી ગુરુજી આપણે આ સંસ્કૃત ક્લાસ પહેલેથી પાછું હવે સ્ટાર્ટ થશે નવેસરથી એપ્રિલ થી નવા સેશન બધા જ હવે નવા સેશન એપ્રિલ થી ચાલુ થશે ઓકે બીકોઝ સર મારું હું સંસ્કૃત ફર્સ્ટ ટાઈમ જ કરું છું આપના તરફથી એટલે મેં મરાઠી ને અમને એ બધું સમજાય એટલે મારે હમણાં હવે થોડું ખ્યાલ આવે છે પણ સ્ટાર્ટિંગ થી પાછું નવું જોઈન કરી શકું એટલે વધુ ખબર પડે ઓકે એપ્રિલ થી બધા જ સેશનો એપ્રિલ થી ચાલુ થશે તો એ પહેલી એપ્રિલ હા એટલે પહેલી અથવા 5 એપ્રિલ અને પછી એટલે એપ્રિલ મહિનામાં બધા ચાલુ થઈ જશે ઓકે એટલે ફર્સ્ટ ટાઈમ મેં અટેન્ડ કર્યું ત્યારે સ્વર વ્યંજન મને કઈ ખબર નથી પડતી મને વ્યંજન એટલે ખાવાની વસ્તુ કે છે શું એટલે હવે થોડું ખ્યાલ આવી રહ્યું છે ઓકે સેકન્ડ ટાઈમ હું કહીશ મને ડેફિનેટલી ખબર પડી જશે ઓકે 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 એપ્રિલ થી જે ક્લાસ ચાલુ થાય છે એનું આઈડી ને બધું ખબર પડશે અમને હા બધું જ એ તમારે આ જ મહિનામાં જાહેરાત આવી જશે 2-5 દિવસમાં સર આપણા ક્લાસ તો ચાલુ જ રહેશે ને સર હા આ ક્લાસ અત્યારે ચાલુ રહેશે પહેલા 28 પાઠ સુધી થઈ જાય પછી થોડા દિવસ બ્રેક રહેશે અચ્છા હા એટલે હું પાછું જોઈન કરી શકું નવેસરથી તો મને વધારે રિવાઇઝ જેવું થશે જરૂર ઓકે હાજી કેતકીબેન ઓકે ચલો હવે હા અસિતાબેન કઈ પ્રશ્ન છે ના સર ઓકે હવે સાતમી વિભક્તિ જે છે એ સાતમી વિભક્તિ હા બોલો દીપાબેન સર આજ આપણે કહીએ કે કુવાની ઝાડ છે તો બાજુમાં માટે પણ પછી સામીપ્યક લાગશે ના આની અંદર કઈ લખવાનું કઈ જરૂર નથી એનાથી જ એ સમજી જવાય અથવા સમીપે શબ્દ લખવું હોય તો લખી શકાય એમાં સાત વિભક્તિ કઈ આવે મતલબ સાતમી સમીપે બાલે સમીપે કમલ